મોટા ભાઈ તમે આરામ કરો. અરે બુડા આરામ નહીં કરતો. આ બાઇક લીધી આપણે. અરે બાઇક લઈ એટલે કીધું હવે થોડી વાર એને જાઉં મારે ભાઈ કહું કે બાઇક લીધી આપણે એમ. તમારે આ તો જો બાઇક લીધી મેં. એવું? હા. કેટલા લીધી? હા હા એટલે તને બાઇક લીધી આ નહીં જો જો પેટ તમે કહેતો એના કરતા સારી છે જો. 60 લીધી 75,000 માં. એટલે ભાઈ 60 લીધી. એટલે મોટા ભાઈ હા કાલે પેલો આયો તો એ બાઇક મન ગમતી હતી તો તમે ના લીધી અને આજ હું નતો તે પછી તમે બાઇક લીધી. તમે યાર મન અંધારામાં જ રાખો. ગોળા મોળા એવું ના હોય. પેલી જો પેલી મોંઘી કહેતો આ સસ્તી મળી તો સસ્તી મળી એટલે મેં લઈ લેવા દે. મારે તો મારા ભાઈને હાલવાની હતી. તમે બધાને મને અંધારામાં રાખો. હું ના હોય તારે તો મેં બધું કામ કરી લો હું. લે એમાં અંધારું છોડું લે પૂરા મેં તારા હાથું બાઇક લીધી હ. હા પેલા આપણે ખાટલા બેસીને ભાઈ વાત કરીએ. શું થાય બોલ. આ બાઇક લીધી હે બરોબર. બાઇક 50-55 માં મળી હતી આપણને. મેં 55 કે હતા એવો કે હાય તારે કે હાર રાખીએ. સાહેબ તમે પણ બધી વાતે હું ના હોય તારે જ તમે બધું કામ કરી લો. અલે પણ ભાઈ તું ખેતરમાં હતો આવું કે આ ભાઈ ખેતરમાં તું તને બોલાવા તો 60,000 ના મળે. આપણે 80,000 પડતી તો હારો 80,000 રૂપિયા કહેતો હતો બોલો. એ આ બધું યાર નહીં ચાલે. તો અત્યારે લગી અંધારામાં જ રાખ્યો મને. નહીં નક્કલ ઉપર નામ મારું કશે નામ મારું નહીં. અને તમે જે ધંધો કરો તમે એકલા ને એકલા જ જાણો. હું તો કશું નહીં. આ ખેતરમાં વૈતરો કરીને તૂટી જવાનું મારતો. અલ્યા ભાઈ પેલી જમીન રાખી મેં તને પૂછ્યું તું નતું પૂછ્યું પેલી મુખીવાળી જગ્યા રાખી તા. એટલે તમે પૂછ્યું તું પણ યાર કશું નહીં યાર. નકલ ઉપર નામ બતાડો મને યાર. એટલે નકલમાં હવે તારું ગોળા નામ ના આવે. થોડો સમય લાગે પછી તારું નામ આવે. એકદમ તારું નામ આવી જતું હોય છે. શું સકોરું ના આવે યાર. ત્યાં યાર આવી જતું તારું નામ. અરે આવી જાય એમ આવી જતું છે. આપણે બેન જુદું થાય ત્યાં તારું નામ આવે. મારે વૈતરો કરી મરી જાય ને તમારા છોકરા યાર કરે ને અમારા છોકરા લોટ ચાટો થઈ જાય. અલ્યા ગોળા મેં એવું રાખ્યું તારા માટે કશું વસ્તુ. આ બાઇક માર ફેરવ હું કદી મને બાઇક આવડે બોલ. મેં તારે હાથું બાઇક લીધું મારે હાથું થોડું લીધું હોય. ભાઈ હું હતો કાલ પેલો આવ્યો તારે તે ઘડી ના રાખી લેવાય. પણ તે ઘડીએ બાઇક જૂનું તું પૈસા ચેલા કહેતો હતો 80,000 રૂપિયા કહેતો હતો. એ બધી વાત જાય મને આ નક્કલ વાળું કહો. તમારે મારું નામ નાખવાનું જ નહીં નાખવાનું. અલે તારું નામ એમ ના આવે ગોળા. મને ખબર જ હતી તમે વર્ષે દાદા આ બધું લઈ લે આવું તું. એ હું જાણતો તો યાર. 1000 નહીં એમ આવી જતું નામ તારે બોલવું હોતે. હા મને ખબર હતી. હું જોઈ સરપંચમાં બચપનમાં બધાને બોલાવી લાવું. એવું હતું એ ગોળા તમે હવે વાતો કરો હતા તમે હતું મેં બાઇક લીધી હ. અરે આ ફુલાજી. હા બોલો સરપંચ. પેલા ઘટાજી કાલ બોર્યા ચો જતા તમે? હું મારા પેરા બોરે ગયો હતો. ત્યાં દાડીઓ હતો ઓટો મારવા ગયો હતો. એવું પેલા બે ભાઈ ઘટાજી કાળવા બે વડી મળત કાલે. એવું એમ? તારે યાર આ લાગે કોઈનું કાવત રોય છે કે ના બોલાય. બે ભાઈનો રાગ કેટલો યાર ભરતા હોય. એ વાત સાચી. અને તમે ચો આ દંડો લઈને જઈને આયા? આજે યુદ્ધ થવાનું હો. એવું એમ? હા ઉતારી એટલે દંડો લીધો તમે? ઓવદા મારું સારું બેન. આજે 2 જણાના તોડવાના હે. કોના કોના સરપંચ? નગો અને નાથો. સાચી વાત. કારણ કે પેલા બે ભાઈના વઢારી મારે છે ને. એવું એમ? હા એ બે કાવતરો વાળા લોકોને વડાડે હોય ભાઈ. હું કાલનો હતો એમને ધનમાં હું. એવું એમ? કાલના મને મળ્યા નહીં. હાર હાર. જો એમની હું વાર કાઢું એ. હા હા. નગાવા મજા આવી જાય ને. બરાબર મજા પડી જાય. પેલાનું માં બેટા આપણે પેલું કીધું તું તે આવડો મોટો અંગારો મેળ્યો પણ મજા પડી જાય તો હરગ્યું જબરું. હે ગટુબા શું હોય તમારે? અરે આટલું બધું અકરેલા તાણે જાહું તમ તમે તો જોઈ શું થાય? શું થાય? એ બધું તમારે જોવાનું જે થયું હોય. અરે યાર ગટુબા એવું ના હોય યાર. શું થાય તમારે? તમારું વાત શું થઈ એ તો કહો. એ તમે કહેતા હતા વાત સાચી છે યાર. મારા ભાઈ બાઇક લઈ લીધું. જો અમારી વાત ખોટી પડી. અમે કહેતા હતા ને તમારો કાળુબા હે ને બાઇક લીધી. તમારી જમીનમાં નામ છે? ના. તમે પૂછ્યું તમે શું કીધું? નહીં યાર તારે હજુ સમજણ ના પડે. તારું નામ ગાળવાનું છે એવું કહ્યું. એવું કહે. અને પેલી જમીન કેટલી રાખી? 5 વીઘા. એ 5 વીઘા નહીં 8 વીઘા હે જમીન. એ જમીન હે ને
એ તો તમને પહોંચી ગયો કે હા એ જમીન 7.5 વીઘા હા અમે અત્યારે જ જોઈને આયા બધું. વાત તમારી સાચી છે મુખી એ હવે એના મનમાં સમજાવશું. એટલે મારા હિસાબે તો એમને ગામમાં ઓળખા અને એમના ઓળખા કોણ યાર. અને એવું નહીં કાળુબા શું કહેતા હતા ખબર હે એ ઘટોને તો કે મારા લીધે ગામમાં ઓળખા લોકો 5-25 રૂપિયા મને આલા કે અને કોઈ ના આલા કે એ સી અમારામાં ફરક કે અલે આ મહેનત ના કરતો હોય ને તો એના મનમાં સમજાવશું યાર. ભાઈ એ તો કે પાવડા જાણી ખાય ક્ષેત્રમાં પાવડા જાણી ખાય કે હું અત્યારે જ જવું યાર 25 રૂપિયા લાયો હો ઘરમાં કે હું જાઉં એના મનમાં સમજાવું છું અત્યારે જ જાઉં. હારું જાવ એ મારો મોટા ભાઈ એટલે શું યાર એના મનમાં સમજાવું છું. મારા હિસાબે જો આજે એને ટોટે બોટે ભાજી ના રાખું અને મને અધારામ રાખીને બીજું કામ કરી લે. બાઇક લેશે નકલમાં નામ નહીં કશા એમ નહીં પણ જો એને તો હાથ પકડું ના તોડી નાખું ને તો મારું નામ ઘટો નહીં. સોયરો મારો મોટો ભાઈ. નાથાજી હા પેલા તો વડાવડ કરા તમારી જમીનમાં કશો પરિવાર નહીં આવશે તેમ કે ચડાઈએ મુખે તો આપણને નામ મળી જાય કદાચ. વડ્યા તો છત ને ઓમ થઈ જશે આપણું. ઓમ થઈ જશે આપણું અને આપણે જ 5 વીઘા કરવાનો આપણે જ કરી લેવાનો. મજા આવી ગઈ હવે. રોપેલી ડોગર આપણે જ વાળ લઈએ. વાડે જ લેવાની અને ગરમ રોડ છે આખો રોડ મારવાનો. હા તરત જ ખાડો પડી જાય. ખાડો જ પડી જાય લોબુ જાય. હા અરે મુખીન મળીએ હાડો. હવે મળીએ ઓકે જોડે જઈએ મુખી આવે તો બરોબર ચડાઈ આવીએ. તમને મુખી હા કેમ મુખી મજામાં છો ને? તમે જાહો કે નહીં જતા પેલા 5 વીઘા આલ્યા હતા જોવા જાવશો કે ના ખેતી મહિના જેવું થઈ ગયું સારું જાય. નાગરે પંચાયતો ના કઈ કઈ શેતમ જોવા જાવતા ખબર પડે ચારો થયો છે. એવું છે? તા ના ના એવું ના હોય. એ છોકરા તો બહુ વ્યવસ્થિત છે યાર. અરે શું જાણું બોલો હો તમારા શેતમ તો ચારો થયો હો. એ ખેતી કરે એવી તો કોઈ ના કરી શકે યાર. એવા માણસો હોય. અરે ભાઈ ચારો કર્યો છે ધારો ના હોય નું ખાલું થયું હો. તે હું જોવા જવું હેડો ને કાલ બાલે. અરે જોવા જવાની ક્યાં વાત કરો તમે? એ ખેતરમાં શું રોપી એ જોઈ તેમ કશી? અલે આખે ડોકે રોપી હે તમે શું જાણું બોલો છો યાર? આગળ રોપવાની કહી હતી મેં પણ હવે રોપી કે નહીં એ જોયા આવું આજે હેડો ને જઈ. હા તો હેડો મારા હંગાત જ બતાવીએ તમને. હેડો હારો બતાવીએ તમને વિશ્વાસ નહીં. જો એવા કેવું ખેતી કરે છે. અમારી જોડે હોય તો આવડે ડોગેર હોય. એવું છે? જમીન જાજી રાખી લીધી હે પેલા મુખીની જમીન રાખી લીધી હે અને મારો ભાઈ તો વંકાયો હો કશું કામ કરતો હો ને એવા. ઓ ગાયા શું લે ભાઈ એ આખા ગામમાં એવો ધંધેરો બિચાર્યો. કેવો દંડેરો? આ ગટ્ટેન કોઈ આખા ગામમાં ઓળખતું નહીં. ના ભાઈ મેં એવું ચો કીધું યાર તમે આવું ચોય વિચારી આવો. એ તમારા મનમાં સમજાવું છું મને એકલાને ઓળખે આખું ગામ વાતો કરે. ના ના આપણે બે બેન ઓળખાય યાર તમે કેમ આવું બોલો? અરે આખા ખેડા જિલ્લા મારું નામ હે. ના આ ભાઈ તમારું આખા જિલ્લાનું નામ આપણા બહેનું હા મારું એકલાનું છો. તમારો મોટો ભાઈ સમજો એટલે તમારા મનમાં સમજાય છું. ચમ લ્યો તે મને મારી ગયો હે કટ્યા મારો શું કહું લે શું કહું તો મેં તારું નામ દીધું હો કશું મારા ફરીવાર આવો મોટો ભાઈ થઈ ગયો ને આય મારા ફરીવાર આવો સપરા સરપંચ ગટાજી તમે પૂરા બે ભાઈ થઈને વળો. શાંતિ રાખો તમે કાઢો આવે મારો ફરીવાર એ સરપંચ સાહેબ મોટો થઈને બધા મને અંધારામ રાખ્યો. અલે બાય એમની હાથ લીધું બધું એમની હાથ કશાય મારું નામ નહીં. બધું થાય શાંતિ રાખો તમે બોલામુખી શું કરવાનું? ભાઈ મેં તો અમને સારા માણસો કહીને અમને ખેતી કરવા આવી હતી યાર પૂરા. બરોબર આ તો ભણો છો એવું ચાલે યાર? ના ચાલે આ ભણે મારી ખેતી ની પત્તા કરી જાય યાર. એ વાત તો સાચી તમારી. બોલા શું કરવાનું?
મારે ખેતી નહીં આલવી. નહીં આલી તમારે ના 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 હાલે. હમણાં ના હાલવી હોય તો હમણાં હાલજો. આ બધી વાત અહીં પડી છે ફુલાજી. એવું એમ સરપંચ સાહેબ? હા બરોબર, કહ્યું તું મેં તમને. સાચી વાત તમારી. આપાવા નાથાજી નકાજી આ બાજુ આવો તમે બે. બોલાવા આપણને હા તમે આ બાજુ આવો. હેડો ને આપણે તમને બે તો બોલાવું તમે. તમને બોલાવવાની તમે. હા તે અમે ચોકીએ પડવાને. બોલો ત્યાં ને અહીંયા વચ્ચે આવો તમે. અરે અમને તો શું વર્લ્ડ કપ આલવાનો હોય તો વચ્ચે બોલાવો છો. અત્યારે આવવાનું તમે વચ્ચે આવો ને એટલે ના થાય હેડ. સીધા ઉભા રહો બે. આ બેન વધારે હતા ને તમે. અરે આપણે વડાડ્યા હો હમણાં. ઓવા તમે બેને દાડો વડારે હા. એટલે નાખા આપણે વડાડ્યા હું તો કાલે જોતો તો એ કરો. બે દાડા તમને તમારી પર નજર હ. આ ફુલાજી આ ગટાઈ ચાર બોરે ગયા તારા તમે વડાર્યા. આ કાળુભાઈ પેન ધાર્યા હતા તારા તમે એમને વડાર્યા. તાને તમે જોઈ રહ્યા હા અમે વડાડ્યા એવું. બધી નજર રાખી અમે તમારી. અરે વાત કરીએ અમે તો કઈ વડાડ્યા રાખતા છે એવું વાત તમે નથી. વડાર્યા. હાથું બોલો એટલે સાચી વાત છે લે. સરપંચ સાહેબ નાખો ભાઈ આપણે કોઈ યાર વઢારીએ કોઈ કોઈ દાડો વડાડે જોણીએ અમે ના થાજે. અરે નાખો ભાઈ આપણે કશું આમાં હાથમાં ખબર નહીં. બોલો હવે આભાઈ બાર ક્યાં પંચવાર. ઓ હારું મારી જોડે બે વખતે વાયા હતા. એક વખત બોરે મારા ભાઈ ક્યાં ઊંઘી રહ્યા એવું કહેતા હતા અને બીજી વખત બાય કલાવા એવા આવ્યા હતા. અરે વેલજીભાઈ મારી જોડે બે ફેરા આવ્યા હતા. એક બેર બોરે આવીને લકાલોનું હાથ બાર મને બાયકોનું બધું એમને જ કહી તું મને. ભાઈ તમને ના ખબર પડી આ? ના આ માણસો ત્યાં તમે ઓળખ્યા જ ના અમને. ના હાથું બોલ અરે હાથું બોલ. અમે જ કીધું તું. ખબર પડી ને તમને. અમે જ કીધું તું. અરે શું કરવા તમે? હાથું બોલ અરે. એટલે કોઈ વળવાન ના કરાવો કદી. બેન બાદ ફરાવો બેન. બેન બાદ ફરાવો. વડાનું કારણ શું નાખા? હા સરપંચ સાહેબ બોલો. વડાડવાનું કારણ તો એ જ આ મારો બેટા સાપરું હતું અને મારા બેટા મહેનત કરી 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 અને આગળ આવી ગયા. ક્યાંને માં હે આગળ અને એની મહેનત મારા- કેવી હોય? અને અમારા વિચાર શું હતો અમારે પેલી મુખીની જમીન હાથવી કો હતી અમારે વાવી હતી તો તમારો વિચાર હારા હોત તો મુખી તમને હાલત. તો મુખીએ મારા બેટાએ અહીંયા બચાવી દીધું. પણ અહીંયા ચમ મજારી. પેલા કાળિયાને નાખ્યો અને પેલા આલ દીધી ગટિયાના ગટિયા. ઘરે આલી દીધી. આમના રે હે આય. હમણાં આઈરી રખાય એમની મહેનત જોઈ એમની એટલે એમને આલી હે તમે. હમણાં એ હાથી ગણિતરી બીજું કોઈ રીત નહીં અમને. આ એક દાડો એક જમાનામાં મુખી હવાય અમારા કરતા કેટલાય તપાસવાળી અને અત્યારે અગાડી આવી જાય એ જ અમને રે. અને મારા બેટા ગામમાં માલત અમને ગણાય નહીં. અને અમને તો ગણાય નહીં. ગણાય નહીં. ભાઈ તમે મહેનત કરતા હતા તમને મળી ગયા એમાં શું યાર? આ મહેનત કરો તો તમને કોક જમીન આલા. પણ જમીન હાલે તો મહેનત કરીએ ને જમીન જ ના હાલે શું મહેનત લોકો કરીએ? વડારો તો તમને જમીન આલા. નફા રૂપિયા કમાવો એમને. ભાઈ ચાલો, અમારી ભૂલ થઈ જાય હવે અમે જઈએ. હારું, અમને જવા દો તા. હવે અમારી ભૂલ થઈ ગઈ તમારી બધાની માફી માંગી લઈએ અમે. હવે તો આવું વડાડતા નહીં કોઈ ભાઈ. ના ના ચોય ના વડાડીએ ને. ચોય ના વડાડીએ ચોય ના વડાડીએ હવે ચોય નહીં વડાડીએ. કોઈ ના વડાડીએ હવે અમારા હા મારું મોઢેલું કેડા હા